गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। हे भगवान तुझे प्रणाम, हे भगवान तुझे प्रणाम, तेरे बच्चे हम हो सच्चे। हे भगवान तुझे प्रणाम, हे भगवान तुझे प्रणाम। पढ़ लिखेंगे योग्य बनेंगे, काम करेंगे नहीं डरेंगे। हे भगवान तुझे प्रणाम, हे भगवान तुझे प्रणाम। नित्य बढ़ेंगे बढ़े चलेंगे, दो वरदान। हे भगवान, हे भगवान तुझे प्रणाम, हे भगवान तुझे प्रणाम। Get ready for Jana Gana Mana. Now stand up. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय, भारत माता की जय। ચાલો બાળકો, મજામાં ને? કેમ છો? બધા ફ્રી થઈ ગયા? બધાએ બ્રશ થયું? નાઈ ધોઈ લીધું? સરસ. આજે આપણે અંગ્રેજીના લેટર શીખીશું. મમા લેટર, બેબી લેટર. તો મારી જોડે જોઈન થાશો ને? સરસ. ચાલો. આપણો વર્ગ કયો છે? ગુજરાતી જુનિયર કેજી. ચાલો હવે આપણે આજે મમ્મા લેટર અને બેબી લેટર બંને સાથે શીખીશું. શરૂઆતમાં આપણે શીખી ગયેલા મમ્મા લેટર A, baby letter O, ऊभी लाइन. Baby letter A, mama letter A, baby letter A. હવે મમ્મા લેટર B.
બેબી લેટર બી. મમ્મા લેટર બી, બેબી લેટર બી. મમ્મા લેટર સી, બેબી લેટર સી. મમ્મા લેટર ડી, બેબી લેટર ડી. મમ્મા લેટર ઈ, બેબી લેટર ઈ. આ મમ્મા લેટર એ છે, આ બેબી લેટર એ છે, બંને એ જ બોલાય. પરંતુ આ મમ્મા લેટર એ છે, આ બેબી લેટર એ. મમ્મા લેટર બી, બેબી લેટર બી. મમ્મા લેટર સી, બેબી લેટર સી. મમ્મા લેટર ડી, બેબી લેટર ડી. મમ્મા લેટર ઈ, બેબી લેટર ઈ. ચાલો એટલું તો તમને આવડી જ ગયેલું છે. હવે તમારે મને ઓળખીને ફરતે વર્તુળ કરવાના છે. આ છે મમ્મા લેટર એ. આ છે બેબી લેટર એ. ઓળખીને ફરતે વર્તુળ બનાવો. એપલ, ant, eggs, head, animal, ant, head, apple, ant. ચાલો હવે તમારે જ્યાં પણ મમ્મા લેટર હોય ત્યાં મમ્મા લેટર ઓળખીને રાઉન્ડ બનાવવાનું છે, અને જ્યાં પણ બેબી લેટર હોય ત્યાં બેબી લેટર ઓળખીને વર્તુળ કરવાનું છે. ચાલો ઓળખો જી. પહેલા મમ્મા લેટર ઓળખો. એપલમાં મમ્મા લેટર ક્યાં આવેલો છે? એપલમાં એ. એન્ટમાં એ. એનિમલમાં એ. એક્સમાં એ. હવે બેબી લેટર એ. ઓળખીને વર્તુળ બનાવો જી. એન્ટમાં એ. ધેટમાં એ. એનમાં બેબી લેટર એ. એપલમાં બેબી લેટર એ. ધેટમાં બેબી લેટર એ. ચાલો આવડી ગયું ને? સરસ. આપણે મમ્મા લેટર એ, બેબી લેટર એ ઓળખ્યા.
માં બેબી લેટર બી. બેડ, બેડમાં બેબી લેટર બી. અને બેડ, બેડમાં બેબી લેટર બી. ચલો આવડી ગયું ને? સરસ. હવે બી પછી શું આવશે? બી પછી સી. મમ્મા લેટર સી, બેબી લેટર સી. મમ્મા લેટર સી, બેબી લેટર સી. Cat, come, corn, cup, cake, can. ચાલો આમાં ઓળખી બતાવો જી. મમ્મા લેટર સી. cat, મમ્મા લેટર સી. corn, મમ્મા લેટર સી. come, મમ્મા લેટર સી. મમ્મા લેટર સી, બેબી લેટર સી. બેબી લેટર સી માં ઓળખી બતાવો જી. બેબી લેટર સી ઓળખી બતાવો જી. કપમાં ક્યાં આવેલો છે? ફર્સ્ટ. બેબી લેટર સી, cat. બેબી લેટર સી, cat. બેબી લેટર સી. ચાલો સમજાઈ ગયું? મમ્મા લેટર સી, બેબી લેટર સી પછી શું આવશે? મમ્મા લેટર ડી, બેબી લેટર ડી. મમ્મા લેટર ડી, બેબી લેટર ડી. dog, drum, doll. Dance,
મમા લેટર એકમાં મમા લેટર ઈ. ઇવનિંગમાં મમા લેટર ઈ. ઈનામાં મમા લેટર ઈ. હવે બેબી લેટર ઈ ઓળખી બતાવો જી. એટ, ઈટ, ઈરે. બેબી લેટર ઈ. એગમાં બેબી લેટર ઈ. ઈટમાં બેબી લેટર ઈ. ઇવેનમાં કઈ કઈ જગ્યાએ છે? બે જગ્યાએ છે. તો બંને જગ્યાએ રાઉન્ડ કરવાનું. પછી ઇવનિંગમાં મમા લેટર ઈ પણ આવે છે, બેબી લેટર ઈ પણ આવે છે. તો બેબી લેટર ઈ. એલિફન્ટમાં પણ બેબી લેટર ઈ આવે છે અને મમા લેટર ઈ પણ આવે છે. તો બેબી લેટર ઈ. ચલો સમજાઈ ગયું? મમા લેટર ઈ, બેબી લેટર ઈ. હવે આપણે તરત પછીની સંખ્યા શીખીશું. તરત પછીના લેટર શીખીશું. A B C D E. આ શું છે? મમા લેટર. તમારે જોવાનું છે. A B C D E. આ મમા લેટર છે કે બેબી લેટર છે એ તમારે પહેલા જોવાનું છે. હવે તરત પછી આવતો લેટર. A B C D E. ચાલો એ પછી તરત કયો લેટર આવે છે? એ પછી બી. અહીંયા શું લખવાનું? બી. બી પછી તરત કયો આવે છે લેટર? અહીંયા ધ્યાન આપો. બી પછી તરત સી. સી પછી તરત કયો લેટર આવે છે? જોજી. સી પછી તરત ડી. ડી પછી તરત કયો લેટર આવે છે? ડી પછી તરત આવે છે ઈ. ઈ પછી એફ. હવે તરત આગળ આવતો લેટર. B C D E. ચાલો ઓળખી બતાવો જી. બી પછી તરત કયો આવશે? આ તરત કયો લેટર છે? મમા લેટર એ. બી પછી તરત આગળ આવતો લેટર. બી પછી તરત પાછળ આવતો લેટર કયો છે? સી. અને બી પછી તરત આગળ આવતો લેટર કયો છે? એ. સી. સી તરત આગળ આવતો લેટર બી. ડી. ડી ની તરત આગળ આવતો લેટર છે સી. સી ની તરત પાછળ આવતો લેટર ડી અને સી ની તરત આગળ આવતો લેટર બી. એમ ડી ની તરત આગળ આવતો લેટર સી અને ઈ ની તરત આગળ આવતો લેટર કયો છે? ડી. અને ડી ની તરત પાછળ આવતો લેટર ઈ. સમજાઈ ગયું?
અને બી અને સી. અહીંયા જોવો જી આ છે મમા લેટર બી બી અને ડી એની વચ્ચે કયો આવેલો છે સી. તો અહીંયા શું લખીશું સી અને સી ખાલી જગ્યા ઈ. સી ખાલી જગ્યા ઈ. તો સી ને ઈ ની વચ્ચે સી અને ઈ ની વચ્ચે શું આવેલું છે ડી. અહીંયા શું લખીશું ડી. આ હતું મમા લેટર. હવે એ જ રીતે આપણે બેબી લેટર તરત પછી આવતું લેટર એ બી સી ડી ઈ બેબી લેટર. એમાં તરત પછી આવતો લેટર બી સી ડી ઈ. ચાલો એ પછી તરત કયો આવે છે બી. અહીંયા શું લખવાનું ખાલી જગ્યામાં બી. એ બી પછી તરત કયો લેટર આવે છે સી. બેબી લેટર સી. તમારે ધ્યાન રાખવાનું છે કે આ બધા બેબી લેટર છે. બેબી લેટર ની જગ્યાએ તમે સી મૂકો પણ એમાંય બેબી લેટર જ મૂકવાનો. મમા લેટર નહીં મૂકી દેવાનો. બેબી લેટર સી. સી પછી તરત શું આવે છે બેબી લેટર ડી. બેબી લેટર ડી પછી તરત શું આવે છે ઈ. ઈ પછી એફ. તરત આગળ આવતો લેટર બી સી ડી ઈ. ચલો અહીંયા જોવો છી બેબી લેટર બી પહેલા કયો આવે છે બેબી લેટર એ. બેબી લેટર સી પહેલા કયો આવે છે બેબી લેટર બી. બેબી લેટર ડી પહેલા કયો આવે છે બેબી લેટર સી. અને બેબી લેટર ઈ પહેલા કયો આવે છે બેબી લેટર ડી. તરત પછી આવતો લેટર તરત આગળ આવતો લેટર એ પછી કયો આવે છે બી. તરત પછી આવે છે બી પછી તરત આવે છે સી અને બી પહેલા આવે છે એ. સી પછી તરત ડી આવે છે અને સી તરત પહેલા બી આવે છે. ડી પછી તરત ઈ આવે છે. ડી તરત પહેલા સી આવે છે અને ઈ ની તરત પહેલા ડી આવે છે. હવે વચ્ચે આવતો લેટર એ બી ખાલી જગ્યા ડી સી ખાલી જગ્યા ઈ. હવે વચ્ચે આવતા લેટર જોવાના છે. એ અને બી ની વચ્ચે કયો આવે છે બી. એ અને સી ની વચ્ચે આવે છે બી. એ ને સી ની વચ્ચે આવે છે બી. બી અને ડી ની વચ્ચે આવે છે સી. અને સી અને ઈ ની વચ્ચે આવે છે ડી. ચલો સમજાઈ ગયું ને? ચલો મમા લેટર અને બેબી લેટર ઓળખી ગયા ને?
ડી અને બી તમારે જોઈન કરવાના છે. સી આ બાજુ છે મમ્મા લેટર અને આ બાજુ છે બેબી લેટર. ઈ ડી વી એ. ચાલો હવે તમારે જોડવાના છે. એ મમ્મા લેટર એ અને આમાં બેબી લેટર એ. એ મમ્મા લેટર સી બેબી લેટર સી. સી મમ્મા લેટર ઈ બેબી લેટર ઈ. ઈ મમ્મા લેટર ડી બેબી લેટર ડી. ડી મમ્મા લેટર ડી બેબી લેટર બી. આ રીતના જોડકા જોડવાના છે. હવે તમે ઓળખી પણ ગયા હશો, સમજી પણ ગયા હશો. હવે તમારે હું જે તમને પૂછું અને જે તમને કહું એ તમારે તમારી બુકમાં લખવાનું છે. ચાલો આપણે રેન્ડમલી ચેક કરીએ તમને કેટલું આવડી ગયું છે. ચાલો બેબી લેટર ડી લખો. બેબી લેટર ડી. ચાલો લખ્યું. હવે ચેક કરો બેબી લેટર ડી કેમ થશે. બેબી લેટર ડી. બેબી લેટર ઈ લખો. બેબી લેટર ઈ. આ રીતે થશે. મમ્મા લેટર એ લખો. મમ્મા લેટર એ. બેબી લેટર બી લખો. પહેલા તમારે લખવાનું છે, પછી હું લખું એ તમારે ચેક કરવાનું છે. બેબી લેટર બી. મમ્મા લેટર બી લખો. મમ્મા લેટર બી. બેબી લેટર એ લખો. બેબી લેટર એ. મમ્મા લેટર ઈ લખો. મમ્મા લેટર ઈ. મમ્મા લેટર ડી લખો. મમ્મા લેટર ડી. મમ્મા લેટર ડી. બેબી લેટર સી લખો. બેબી લેટર સી. મમ્મા લેટર સી
મમ્મા લેટર ઈ, બેબી લેટર ઈ. ચાલો આજે તમને મમ્મા લેટર એ થી ઈ, બેબી લેટર એ થી ઈ સમજાઈ ગયું હશે. તમારા બુકમાં હોમવર્ક આપીશું. તમારે હોમવર્ક ફરજિયાત કરવાનું છે અને ના સમજાય તો જોઈ લેવાનો છે વિડિયો અને વિડિયોમાંથી જોઈને